નમસ્તે મિત્રો, અમારી યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું સ્વાગત છે। અમારી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો। ચાલો મિત્રો, આજે આપણે ભૂમેરાના ગુફા ચિત્ર વિશે મુલાકાત કરીશું। ખાસ કરીને જોઈએ તો અહીં ગામ આવે, ગામની પછી ભીમોરાની ગુફાની પહેલા એક સ્કૂલ આવે છે, ત્યારબાદ સ્કૂલ થી આગળ ગુફા ચિત્રો ભીમોરાના આવેલા છે। તો આજની મુલાકાત આપણે મેળવી। જે કે મિત્રો નવા છે તે અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરે, સબસ્ક્રાઈબ કરે, જેથી આવનારા વિડીયોની તમને માહિતી મળી રહે તે માટે નોટિફિકેશન ઉપર બેલ આઇકન ઉપર ક્લિક કરો। અમારો વિડીયો એન્ડ સુધી તમે જો, તમને ગુફા ચિત્રો વિશેની માહિતી મળી રહેશે। चलो हम मित्रों नहीं चले एक नई सफर पर। તમે જોઈ રહ્યા છો કે કેવો હરિયાળો આ વિસ્તાર છે, જ્યાં ધરતી ઉપર એમ જોવી એવી લહેરકીઓ કહેવાય કે આ ધરતી લીલી એક કહેવાય ઓઢણો ઓઢી લીધી હોય તેવા સુંદર એવું દ્રશ્ય જોવા મળે છે। મિત્રો, હવે આપણે નજીક પહોંચી રહ્યા છીએ। ગામ તો વટી ગયા છીએ, ત્યારબાદ હવે અહીંયા આપણે સ્કૂલ તરફ જઈ રહ્યા છીએ। તમે જે જોઈ રહ્યા છો સામે સ્કૂલ દેખાઈ રહી છે અને સ્કૂલની બાજુમાં જેમ કહેવાય તમારો ઘણો સમય લીધો મિત્રો, પરંતુ હવે આપણે જે આજે તમને વિડીયોમાં બતાવવાના છીએ ભીમોરાના ચિત્રો, તો તમે પણ મુલાકાત લઈ શકો છો। તો તમે પણ વિઝિટ કરો ભીમોરાના ગુફા ચિત્રો બાજુ।
આપણે પહોંચી ગયા છીએ ભીમોરાના ગુફા ચિત્ર. તમે જે જોઈ રહ્યા છો, કદાચ તમે આ ચિત્ર જોયા હશે. ધોરણ 6 થી 8માં ક્યારેક ચિત્રકલાની પાઠ્યપુસ્તકની છેલ્લા પેજ ઉપર તમે આ ચિત્રનો અનુભવ જોયો હશે. તો મિત્રો, આ એ જ ચિત્ર છે જેને ભીમોરાના ચિત્ર તરીકે પ્રખ્યાત છે. ઓરિજિનલ ડિઝાઇન તમને પેન્ટ તમને જોવા મળશે. તમે જોઈ રહ્યા છો મિત્રો, આ એક કહેવાય છે કે આ એક પહાડના વિસ્તારમાંથી આ ગુફાને એમ કહેવાય કે ચિતરેલી છે. અને આજે જોઈએ તો ગુફાને અંદરથી ઢાંકી દેવામાં આવી છે પથ્થરથી, જેથી કોઈ વ્યક્તિ ગુફાની અંદર જઈ શકે અને બહાર ફક્ત ચિત્ર જોઈ શકે. તેમ જોઈ રહ્યા છો, આ એક ગુફાની અંદરથી એમ કહેવાય એક ગુફા એટલે પર્વતમાળામાંથી આ એક ગુફાઓ બનાવવામાં આવી છે પહાડમાંથી. તમે જોઈ રહ્યા છો મિત્રો કે ભાઈ અદ્ભુત એમ કહેવાય કે આ પથ્થરો એમ કહેવાય પહાડમાંથી કોતરીને આ ગુફા બનાવવામાં આવી છે. અમે અહીંયા પ્રત્યક્ષ નિહાળ્યું જોયું તો એક દિવાલને ચણેલી હતી, જેથી અંદર કોઈ વ્યક્તિ જઈ શકે નહીં. અને બહારના ભાગે ઉપર એમ કહેવાય સફેદ ધોર કરી નાખવામાં આવ્યો, જેથી કોઈ વ્યક્તિ અંદર પ્રવેશ કરી શકે નહીં. એટલે બહારના ચિત્રો આપણે જોઈ શકીએ છીએ. તમે પણ આવા સ્થળની મુલાકાત લો, તમે પણ આવો. ચાલો મિત્રો, હવે અમે અહીં સફર પૂરી થાય છે. ફરીવાર મળશું, ફરીવાર નવા વિડીયોએ. આવજો મિત્રો.